प्यारा संतो, प्यारा सज्जनों, भाइयों बहनों, आ भजन वाणी ना वाक्यों से एक आर्तना देवानी मानस ने जेनामा वैराग्य, त्याग અને સદગુરુ પ્રત્યેનો વિરહ હોય એની માટે આ વાક્યો અને આ ભજન લાગુ પડે છે તો બધા માટે, પણ એ પંક્તિના જીવ હોય, એ પંક્તિના હંસ હોય, એ ખાતાના હંસ હોય, એની માટે આ ભજનના અક્ષરો લાગુ પડે છે. કારણ આમાં શરીર વિરહ સિવાય કોઈ આવતું નથી. શરણાગત પ્રતિપાલ, શરણાગતિ આવે છે. આમાં જ્ઞાનની વિશેષતા નથી. સંસારે જીવ જ્ઞાન કથન કરીને કેટલું કરી શકશે જીવન ટૂંકામાં? એની માટે તો શેરી શરણાગતિ, નામ સ્મરણ અને સદગુરુ કૃપા તનેની ત્રિપુટી લઈ તો ફક્ત આપણી આગળ નયનના બે આંસુ સિવાય કાંઈ નહીં છે. પદાર્થને કોઈ આંસુ આવતા જ નથી. આકાશને આંસુ નહીં આવે, જળને આંસુ નહીં આવે, પવનને આંસુ નહીં આવે. ફક્ત એક માનવ દેહ એવો છે કે વિયોગના, પરમાત્મા પ્રત્યેના, ગુરુ પ્રત્યેના બસ એને વિરહ અને આંસુ આવશે. વિરહ છે એ બહુ ખતરનાક છે. ધ્યાન રાખજો સજ્જનો, જેને ઘા લાગ્યો હોય એને જ ખબર પડે. આ વિરહ જે પાણી વિના મચ્છી નહીં રહી શકે કોઈ દિવસ, એમ સદગુરુના બાળકા હંસ હોય ને એ સદગુરુ વિના રહી શકતા. એની આગળ ફક્ત આસુડાની ધારા જ છે. જ્યારે ગુરુગમ છે, જેની આગળ નિષ્ઠાની સ્થિતિ દરરોજ વધતી જાય છે, વિશાળ થતી જાય છે. પછી ઘાયલ બની જાય છે, પછી પાગલ બની જાય છે, પછી દીવાનો બની જાય છે. છેલ્લી કોઠી દીવાનો બની જાય, પાગલ બની જાય. પ્રભુ પરાયણ જેવું જીવન થઈ ગયું. એને દ્રષ્ટિમાં બીજું આવતું જ નથી, એના હૃદયમાં બીજી જાગૃતિ આવતી જ નથી. હું તો ત્યાં સુધી એક વાત કહું આપને, એને ભૂખ તરસ પણ લાગતી નથી. કારણ કે એને ભૂખ ને તરસ બે આંસુડા સમાવી દે છે. જ્યાં સુધી આ ચેતના જાગૃત ન થાય ત્યાં સુધી ખૂબ સ્મરણ કરવું, ખૂબ નામ સ્મરણ કરવું.
જ્યાં સુધી ચેતના તમારા અને મારામાં બંનેમાં ન થાય ત્યાં સુધી આપ સર્વનામ સ્મરણ કરો. નામ સ્મરણ સમય અને સંજોગ આવશે ત્યારે પાક આવશે. નામ અને એ નામ સ્મરણ આમો પાક માટે જયારે આવવા માંડે પછી પાક જેમ આવવા માંડે આંબાનો એમ આંબો નીચો નમતો જાય. જ્યાં સુધી કાચો આંબો છે, કેરી છે, ત્યાં સુધી નમશે નહીં એટલો બધો, કારણ કે હજી કેરી પાકી નથી, કાચી કેરી. દેહરૂપી આંબાની અંદર જ્યાં સુધી દયાદાન ની દીનતા કદાચ આવી જાય તમારા, ચાલો ત્યાં સુધી તમને યાદ આવી જાય. ખોટી નથી ભક્તિ માર્ગ. નામ સ્મરણ રૂપી જયારે એ કાચી કેરી માથે જયારે સૂર્યનો પ્રકાશ સદગુરુના વચન રૂપી આવી જાય અને સૂર્યના પ્રકાશથી કેરી પાકવા, જ્યાં સુધી આપણે સૂર્યનો પ્રકાશ સદગુરુનો પ્રકાશ જ્યાં સુધી નહીં મળે, જ્યાં સુધી પ્રકાશ મળ્યા પછી આપણે વિના વેદના અને ઝંખના અંદરથી ત્યાગ નહીં થાય ત્યાં સુધી કાંઈ છે. આ તો વેરાની વાત, ઘાયલની વાત છે. घायल की गति घायल जाने और न जाने कोई. अरे मैं तो दर्द दीवानी, मैं तो राम दीवानी, मेरा दर्द न जाने कोई. एक गुमड़ो थयो होय तो गुमड़ो थયેલો હોય, એક શરીરમાં ક્યાંય ગુમડું થયેલું હોય, ડોક્ટર એને પાટા મીઠી કદાચ કરી દે, ડોક્ટરને પણ એની પીડાની શું ખબર પડી શકે? ડોક્ટરની આગળ થોડું થર્મોમીટર છે એને દુખનું, એ તો એનું અંતિષ્કરણ ભાઈ કે જેને ઘા લાગ્યો એને ખબર પડે. જ્યાં સુધી બરોબર તીર ન લાગે અને તીરથી જ્યાં સુધી સદગુરુના નામ વચન માંથી સદગુરુ નામ તીર ન લાગે, તાળીને માર્યા અમને તીર, સદગુરુએ અમને તાળીને માર્યા તીર, અને ઘાયલ કરી દીધા અમારા શરીર, સદગુરુએ અમને તાળીને માર્યા તીર. એ સદગુરુ જ તીર મારી શકે, કારણ કે સદગુરુ નિશાનબાજ છે. એની આગળ નિશાની છે પૂર્વની, પૂર્વની નિશાની લઈને સદગુરુ આવે છે. ખ્યાલ કરજો સજનો, કોઈ ગલતી बात समझना नहीं भैया. हमारा संतो અને સદગુરુઓ જે પ્રાગટ્ય થાય છે આ યોનિમાં, એ પોતે પોતાની નિશાનીઓ લઈને આવે છે, પોતે પોતાના લક્ષણો લઈને આવે છે. પછી ભક્ત કોટીનો આત્મા હોય, આ સાધુ હોય, યા સંત હોય, યા નારી હોય, સ્ત્રી હોય કે પછી દીકરી હોય, અને હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે એની ઓળખાણ તો એના ઘોડિયામાંથી થઈ જાય. બાળકની ખ્યાલ આવી જાય કે આ બાળક આવો થવા, પુત્રના પગ પારણામાંથી પરખાય. રામદેવજી મહારાજ ઘોડિયામાં આવીને સુઈ ગયા, ખ્યાલ આવી ગયો પ્રભુ બધાય. એમ
મહાન મહાન ઋષિ મુનિઓની વિભૂતિઓ જોકે મળવા અત્યારે હાલમાં મુસીબત છે, પણ મળી જાય કદાચ તો આપણે એને ઓળખી શકીએ નહીં. આખરે આપણી આગળ દિવ્ય દ્રષ્ટિ નથી, જ્ઞાન દ્રષ્ટિ નથી, આપણે એની નજીક ગયા નથી, આપણે એને બીજા માની બેસી ગયા. બે હાથ વાળા ને બોલો કદાચ વચન માનતા હોય તો એના ચરણમાં પદ પદાર્થ મૂકી દે, ચાલો રૂપિયા મૂકી દે, બીજું શું આપણામાં શક્તિ? શુદ્ધ વિરહ અને ભાવ પ્રેમ, સાચા સંગ અને પરમાત્મા એ બે જ માગે. શુદ્ધ વિરહ ભાવ અને પ્રેમ સિવાય કઈ માગતા. પદ પદાર્થ તો જડ છે. પછી ક્યાં અને પદ પદાર્થ થી કદાચ કોઈ એમ કહે કે પદ પદાર્થ થી અમે પરમાત્માને ખરીદ લઈ લઈએ, ગલતી વાત. પદ પદાર્થથી પરમાત્મા અને સંત અને સાધુ અને સદગુરુ ખરીદતા ખરીદલાય નહીં. કારણ કે એની દુકાન થોડી છે. પરમાત્મા ભાવ પ્રેમ શુદ્ધ વિરહથી પકડાઈ જાય છે. એ ઉપર સડો નહીં, ધ્યાન રાખજો. ઘડીકમાં દૂધનો ઉફાણો આવી જાય પાછો બેસી જાય એવી રીતે નહીં. છેલ્લા શ્વાસ સુધી જઈએ, છેલ્લા શ્વાસ સુધી જેની શરણાગતિ છે, છેલ્લા શ્વાસ સુધી જેની શરણાગતિ છે, છૂટેલી શરણાગતિ, સંબંધ બાંધ્યા પછી સંબંધ ભગવાન સાથે અને સદગુરુ સાથે સંબંધ બાંધ્યા પછી તૂટતો જ નથી. અને કદાચ સદગુરુ મહારાજ વેરા જાય તો પછી વિયોગની વેદનામાં એ વેદનાની અંદર સદગુરુની અને પરમાત્માની વેદનાની અંદર એ ઝંખનાની અંદર પછી વિરહમાં વિરસમાં એ વિભૂતિની શરીર શાંતિ છે. જ્યારે એ વિભૂતિ કહેવાય કે પરમાત્માનો વિયોગ થયેલો. સમદ બાંધ્યા પછી વિયોગની વેદના બહુ કઠિન છે. અને એ વિયોગ બહુ અતિ કઠિન છે. સજીવ વિયોગ છે બહુ. જંગલ ના જોગી તારો વિયોગ મને ભારી, તારો વિયોગ મને ભારી રે. જંગલ ના જોગી ગિરનારી બાવા, તારો વિયોગ મને ભારે. ભારે બેસીને મને ભોજન ના ભાવે, ભારે બેસીને મને ભોજન ના ભાવે. ખાંડ લાગે છે મને ખારી, એ ગિરનારી બાવા, એ જંગલ ના જોગી, એ સદગુરુ બાબા, તારો વિયોગ મને ભારે. સંસારિયાના સુખડાય મને સુળી જેવા લાગે. ભારતી બાપુ સંસારિયાના સુખડા હવે મને એ સુળી જેવા લાગે છે. એ ભૂમિકા લાગે છે મને બારી, આવે ભૂમિકા લાગે છે મને ભારી રે. એ જંગલ ના જોગી
ગિરનારી બાવા એ દાઢી વાળા બાવા એ તારો વિયોગ મને ભારે હે પ્રભુજે તારો વિયોગ મને એ કોણ કહી શકે? એ તો એના હોય ઓતપ્રોત થયેલા હોય એ કહી શકે તારો વિયોગ મને ભારી. આ પ્રેમ આ મોહની વાત નથી. શેરી શરણાગતિની બધા હથિયાર આપણા હાથમાંથી પડી ગયા હોય પછી અંતમાં શરણાગતિ સિવાય કાંઈ. અને એ શરણાગતિ શ્રેષ્ઠ છે જગતની અંદર. હાલના યુગની અંદર શરણાગતિ શ્રેષ્ઠ. પણ આપણાથી શું યોગ થવાનો હતો? હઠયોગ શું થવાનો હતો? રાજયોગ શું થવાનો હતો? પૂરક રેચક કુંભકની ક્રિયાઓ ક્યાં તરફ કરી શકીએ? આ બ્રહ્મ દ્વારની અંદર પ્રાણને ક્યાં ચડાવી શકીએ? આ નવચક્રનું ભેદન ક્યાં કરી શકીએ? હાથ ભૂમિકા ક્યાં પકડી શકીએ? શેરી સદગુરુ મહારાજની કૃપા અને શરણાગતિ. અને એ તમારામાં શરણાગતિ પાક માટે આવશે ત્યારે તમારો હૃદય રડવા મળશે. આ જાતિ અનુભવ. गलती बात बिल्कुल है ही नहीं. समझी लेना भाइयों बहन. अभी जितना यहाँ एक गुलाबमा प्रवचन चल रहा है ये हमारा विरोध का प्रवचन चल रहा है. आए देखो बैठो हूँ અહીંયાથી બેસી ભજન સાંભળી રાત બપોરનો હો કે રાત્રિનો હો કે હું અંદર જઈ થોડીક વાર બેસીને દૈનિક આંસુ પડે. ઘણે કે લાલ બાપા તમારે આંસુ પડવાની શું જરૂર છે? ભાઈ તને શું ખોટું? બે પ્રકારના આંસુ આવે છે. એક મરી ગયા હોય ને એની પાસે આંસુ આવે. એ ગરમ એકદમ હોય અને વિયોગના આંસુડા હોય છે તો ઠંડા બરફ જેવા. ઠંડા બરફ જેવા જયારે આંસુ પડવા મળે અને એ અણિઅગ્ર માથે જયારે આવે, જયારે નાકની અણિઅગ્ર માથે, ત્યારે ખ્યાલ આવે કે આ અસલી વિયોગ છે. અસલી વિયોગનો વેદાંતનો અર્થ ઉપરામવૃત્તિ. એને ઉપરામવૃત્તિ ઉપરામવૃત્તિ જેને આવી ગઈ કલા પ્રકૃતિ. તો હું તમને એમ કહેવા નથી માંગતો કે તમે સંસારને ત્યાગીને સાધુ બની જાઓ. સંસાર તમે કોઈ છોડતા નહીં. સંસારને તમે મોડતા નહીં. સંસારની સાથે રહી અને એ બધો જ સંસાર સદગુરુને શરણાગતિમાં નાખી. જવાબદારી એની. તમારી બધી સંસારની બીજી ત્રીજી યાદી વ્યાધિની ઉપાધિની સર્વસ્વ સંત અને સદગુરુના ચરણમાં નાખી દો. કારણ કે એની આગળ ભજન બળ છે, એની આગળ તપ બળ છે અને એ તમારું દુઃખ દર્દ લઈ જશે. તમે થોડી વાર તો રાત્રિના ટાઈમમાં ઉભા થઈ એકાંતમાં બેસી થોડુંક તો સ્મરણ કરો. તો તમારે મારે કદાચ સત્સંગની પ્રક્રિયા ઉપસ્થિત થઈ હોય તો ઉપલબ્ધ થઈ હોય તો જરૂર તમે સત્સંગ, જરૂર નામ સ્મરણ કરો. તક મળી છે માટે કહું છું, તક મળી છે તો ભાઈઓ બહેનો વિનંતી કરું કે તમે તર્ક ન કરશો, સંત અને સાધુ બનો. તર્ક ન કરો. તમારી બુદ્ધિ ન બગાડશો. તર્ક સંત સાધુ માટે ન કરશો. દ્વંદ્વને હટાવવા હોય તો
बस नाम सिमरन करो। मुझे प्रसन्न है अभी वही नाम सिमरन। તમારી ઝૂંપડીમાં નામ સ્મરણ કરો ને કોણ ના કરે? હાય હોય ને બીજું ત્રીજું કરવા કરતા નામ સ્મરણ થોડુંક તો કરી લો. અડધી અડધી પોણી પોણી અવસ્થાઓ હોય ગઈ તો હજી હાય હોય ને ધરાપીટ ગઈ નથી. હજી દ્વંદ્વ ગયા નથી. રાગ દ્વેષ ઈર્ષ્યા આટલા બધા ઘડી ગયા છે. એ ઘડી ગયા છે ને આટલા બધા, એટલે આ ભજન સાંભળવા પડે છે, એટલે નામ સ્મરણ કરવું પડે છે, એટલે પરમાર્થ કરવો પડે છે. બે વસ્તુ મોટા મોટી છે, નામ સ્મરણ પરમાર્થ અને સંતના દર્શન. કળિયુગની અંદર આ નામ સ્મરણ પરમાર્થ અને સદગુરુ સંતના દર્શન આ તમે ન ચૂકો તમારી તક જાય છે. પછી તમારી યુવાન અવસ્થા હોય કે પછી વૃદ્ધાવસ્થા હોય, તમારે ગમે તે અવસ્થા હોય, પણ મારી આ ફરજ છે કહેવાની. અને હું તો ફરજને પાત્ર બનીને કહું છું. હું તો ત્યાં સુધી હું કાંઈ તમારો ગુરુ નથી, હું તો તમારો બાળકો છું એમ માનવાનું. લાલ બાપુ એક તમારો બાળકો છે. બાળક તો તમારી આગળ વાત કરી ન શકે. હું તો તમારી આગળ બાળક બની આવ્યો છું. તપાસ કરો તો ખરા અમારા હૃદય, તમે તપાસ તો કરો અમારા નયન, તમે તમારી તપાસ કરો અમારું ચિત્ત, અમારું મન. તમે કોઈ વખતે અમારું તપાસ તો કરો કે આ લાલ બાબુ બોલે છે બાળક છે કે યુવાન અવસ્થા વાળો છે કે વૃદ્ધાવસ્થા વાળો. અમારું ચિત્ત મન તો તપાસ કરો, તમને ખ્યાલ આવી જશે. અમારાથી દૂર ન ભાગો. અમારા સંતો ભજન ગાતા હોય એનાથી તમે દૂર ન ભાગો. એ તરવાના તુંબડા છે આપણા. તો કહેવાનો મુદ્દો છે કે નામ સિમરન કરો. પ્યારાઓ, શરણાગતિ સ્વીકારવી, સદગુરુને મત કરો. वही श्रेष्ठ है. देवन का देवा है भाई, मानो न मानो आपकी खुशी की बात है. सदगुरु देवन का देवा કે જે ચરણ કમલ की सेवा. સદગુરુ દેવ નો દેવ છે. અરે પકડી લો એનું ચરણ. ભારતી બાપુએ ભજન ગાયું, મને આમ થનગડાટી આવી ગઈ અંદર. ઓ પકડા મે તેરા પાँव. હે માલિક, ભજન ગાઓ સામાન્ય. તો સદગુરુ શરણાગતિ સાથે, નામ સ્મરણ સાથે પામ પકડી સ્મરણ કરો. વાણીને વિરામ. સર્વ પ્રણામ. જય ગુરુદેવ, જય શ્યામ. પ્યારા સજ્જન આત્માઓ, સંત વૃંદ સાથે પામ પકડી સ્મરણ કરો. વાણીને વિરામ. સર્વને પ્રણામ. જય ગુરુદેવ, જય શ્યામ. પ્યારા સજ્જન આત્માઓ, સંત વૃંદ, ઉપસ્થિત થયેલા ભાઈઓ અને બહેનો, નટુભાઈ આ જો ત્યાં આગળ બેઠેલો ને ઉભો નતો, એમાં અમદ વગર ઉભેલા એમાં ચેતનાની વાત નીકળી એ ઉપરથી મને ખૂબ જ ચિત્ત બુદ્ધિમાં આવી. ચેતના છે બે પ્રકારની, એક સામાન્ય ચેતના અને એક વિશેષ ચેતના. ચેતનાનો પર્યાય સ્થિતિ બીજી સુરતા કહેવામાં આવે છે. અરવિંદે ચેતનામાંથી બહાર આપ્યો છે. પોંડિચેરી વાળા અરવિંદે 3-4 પ્રકારની ચેતના બતાવી છે. એમાં બહાર આપ્યો ચેતનામાં.
આપણે ગુજરાતી ભાષામાં ભજની વાણીની અંદર ચેતના એટલે સુરતા. હાલના યુગમાં આપણા આગળના પુરાવા લઈએ જેટલા સમાધિ સ્થાન સંતોએ જે લીધા છે એ સંતોની ત્યાં ચેતના વાપરી છે. એ ચેતના પૂજાય છે. પણ ચેતના નાની જાત ચૈતન્ય ન કહેવાય એને. ચેતનાએ ચૈતન્યનું સ્મરણ કર્યું છે અને પરમાત્માનું સ્મરણ કર્યું છે. એ પરમાત્માના સ્મરણથી પછી પરાંગત થયેલા સંતો, વૃત્તિકાર બનેલા સંતો, ભજનાનંદી પુરુષો, પરમાર્થી પુરુષો, પરોપકારી સંતો, જેટલે મોટી મોટી જગ્યાધારીઓમાં જે સમાધિ સ્થાનો પૂજાય છે એ સમાધિ સ્થાનમાં એની ચેતના પૂજાય છે. એમના નામ રૂપ નથી પૂજાતા, એની ચેતના પૂજાય છે. ભક્તિ અને જ્ઞાનનો બંનેનો સમન્વય છે. પણ જ્ઞાન કરતા ભક્તિ માર્ગમાં ગુરુગમ પદ ને શરણાગતિ વધારે આવે છે. જ્ઞાનમાં શરણાગતિ નહીં આવે. જ્ઞાનમાં તો સમય સંજોગમાં દ્વંદ પેદા થાય. નિર્દ્વંદની વાત જુદી આવે, પણ દ્વંદ આવે છે. દ્વંદ આવવાથી માણસને જેને દ્વંદ હોય એને દયા ઉત્પન્ન થાય છે. વેદાંતી માણસ હોય એને કોઈ દયા આવે જ નહીં. વાંચેલી વાત કહું છું. વેદાંતી માણસ ને જ્ઞાની માણસ હોય દયા ઓછી આવે. ચેતના પૂજાય બધાય તો ખ્યાલ કરજો. એનું સુર તો મટી પડી ગયું. રામદેવજી ભગવાનની મહાચેતના પૂજાય, ખ્યાલ કરજો. અને અભેદ ચેતનાની વાત અલગ આવશે. કહેવાનો બધું એ છે કે સદગુરુ મારે આગળ જો સવર્ણ સાધના, આરાધના, ઉપાસના કરી હોય તો એની આગળ ચેતના હોય છે. એ ચેતના કાર્ય કરે છે. સમાધિમાં પણ ચેતના કાર્ય કરે અને સંતો ભૂપત્રે પ્રગટેલા હોય પણ એની પણ ચેતના કામ કરે છે. ઘણા ઠેકાણા નથી કોઈ માનતા માને ના માને. ના તો મારું કામ થઈ ગયું, અમારું આમ થઈ ગયું, અમારે આનંદ થઈ ગયો, અમારે તો દીકરો હતો, અમારે દીકરી હતી અને અમારે તો હરખું બહુ થઈ ગયું. પછી કોઈ 17 લઈ આવવાનું, કોઈ બીજું લઈ આવવાનું, કોઈ ત્રીજું લઈ આવવાનું. મારે 17 એવું થવાનું નહીં. અરે ભાઈ તમે 17 લઈ આવી, તમારો શ્રદ્ધા અને વિશ્વાસની સાથે બેની શ્રદ્ધા વિશ્વાસની સાથે ચેતનાનું કામ છે ને બહુ જબરદસ્ત છે. શ્રદ્ધામાં પણ ચેતના આવી જાય અને વિશ્વાસમાં પણ ચેતના આવી જાય. બે કાર્ય કરે છે. સગુણ ભક્તિ છે, નિર્ગુણ પણ ભક્તિ છે. એ બંનેની અંદર નામ કામ કરે છે. સગુણ પણ ભક્તિ છે, નિર્ગુણ પણ ભક્તિ છે. એ બેની અંદર નામ કામ કરી જાય છે. ભગવાનનું નામ, પરમાત્માનું અસલી નામ છે ને એ કામ કરી જાય. તો બંનેની જે મિત્રચારી છે, પણ મિત્રચારી થયા પછી ખ્યાલ કરવાની જરૂર પડશે. સામાન્ય વાત યાદ આવી ગઈ છે. ઉભા બેઠા સામાન્ય વાત છે
એક રાજા હતો ને રાજાને એ રાજા બળમાં બેઠો, એની ચાર બે ચાર મિત્રો, એટલે લગભગ 7 ગુજરાતી પાસ થઈ ગયા, બીજું ત્રીજું પાસ થઈ ગયા. મિત્રો રાજાનો છોકરો કે ભાઈ મારા પિતાશ્રી તો ગુજરી ગયા છે, કે તમારા પિતાશ્રી ગુજરી ગયા તો તમારે ગાદી તમને આવશે, પણ તમે રાજા થઈ જાઓ ને પછી મિત્રને તમે ભૂલી જાઓ. ઘણા ઘણા માણસો હોય ને પછી મોટી ડિગ્રી આવ્યા પછી ભૂલી જાય છે. હાલના યુગની વાત છે, પહેલાના યુગની વાત ભૂલતા નહીં. આજ કૃષ્ણ સુદામાની વાત નથુભાઈ કરી બહુ ગમી, પણ પહેલાના વખતમાં મિત્રો ભૂલતા નહીં, સ્વામીને સેવક ભૂલતા નહીં, સદગુરુને શિષ્યની ભૂલતા જ નહીં, ભક્તને ભગવાન ભૂલતા જ નહીં. અને કદાચ ભૂલી જાય તો પોતે પોતાની અજ્ઞાનતા ભૂલી જાય. અને સંતોની સદગુરુને ક્યાં ભૂલાય, એના ઋણમાંથી ક્યાં મુક્ત થઈ શકીએ? એક માતા પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકાતું નથી, તો સદગુરુના ઋણમાંથી મુક્ત થવા. કોઈ એમ કે ઋણમાંથી મુક્ત થઈ નીકળતી વાત, તો પછી ચેતના જેનું કામ કરી રહી છે કહેવાનો મુદ્દો. હવે એ રાજા છોકરો ભણી ગયો ને હોશિયાર થઈ ગયો, ભણી ગયો હોશિયાર, એક મિત્ર એની સાથે, એટલે મિત્રચારી ખૂબ થઈ ગઈ. એટલે આ રાજાની ગાદી, આ છોકરો રાજાની ગાદીમાં થઈ ગયો, પિતાશ્રી ગુજરી ગયા. પછી મિત્ર યાદ આવ્યો, એ જ ગામમાં બાજુના ગામમાં રહીએ, મિત્રને બોલાવ્યો, અહીંયા ભૈયા કે શું છે, કે આજથી 3 દિવસનો તને રાજ દેવામાં આવે છે. આ રાજનું કામકાજ 3 દિવસનું તને દેવામાં આવે છે. કેટલા? 3 દિવસ. તને જે સારું કરવું હોય રાજની અંદર કરી શકે, તને બધે પ્રકારે છૂટી જા. પ્રધાન કયો માણસ? રાજા હોય કે પ્રધાન હોય, પ્રધાન કયો માણસ? આ મિત્રતાનીમાં 3 દિવસનું રાજ આપી દીધું. હવે આ શું કરશે? પણ આની છાપ પાડવા સારું છે. રોડ બનાવી નાખ્યા, તળાવ બનાવ્યા, આ બનાવ્યું, આ બનાવ્યું, 2 દિવસ તો પાણી નીકળી જાય. 2.5 દિવસ પણ થઈ ગયા. અને ગામના લોકો વાહ વાહ કરવા પડે, ઓહો આ તો રાજીએ જેને મિત્ર હતા એને રાજ પાઠ 3 દિવસનું આપ્યું. પણ બહુ સુંદર બધા આપણા બધા ગામો બધા કરી નાખ્યા, બીજું ત્રીજું. 1.5 દિવસ બાકી, સંધ્યાનો ટાઈમ થઈ ગયો. સોબત ને સંગત માણસને ક્યાં લઈ જાય છે? સોબત સંગત પરમાત્માની નજીક પણ લઈ જાય, સંત મળે તો. અને સોબત સંગત એવી મળી જાય તો નીચી કક્ષામાં તે પ્રવૃત્ત થાય. અને વિચાર કર્યો કે રાત્રિનો ટાઈમ થઈ ગયો, 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. એટલે આને વિચાર કર્યો, મને તો બધે છૂટી આપી દીધી છે. અને પડદા એમ હતા, એના વિચાર છો કે તો મારે તો બધે જ જવાનું છોડી દે, રાણીવાસની અંદર પણ મારે જઈ શકાય છે. રાજા જે પ્રમાણે રહેતા તે પ્રમાણે મારે પણ રહી શકાય છે. ઓલી રાણીઓ વિચાર કરવા લાગ્યો. રાણીઓ બે તમે વિચાર કરો, સારું ભાઈ આપણા રાજાએ તો આ રાજપાટ તંદીનું આપી દીધું, સંજયનો ટાઈમ થઈ ગયો, હવે 1.5 દિવસ બાકી, રાત્રિનો ટાઈમ બાકીનો છે, પ્રધાને બોલાવો. યુવાન અવસ્થા વાળી બધી દીકરીઓ, રાણી સાહેબ, રાણી ને મહારાણી 2 અક્ષર આવે છે. પ્રધાન
પ્રધાને હવે રાણીએ વાત કરે છે છોકરી કે આ તો રાણીવાસમાં તૈયાર થયા છે, રામ છે તો કઈ વાંધો નહીં. એટલે પ્રધાન કહે છે તમારે રાણીવાસમાં જાઓ તો છૂટી છે, કારણ કે તમને 3 દિવસનો રાજ્ય આપી દીધું છે, બીજું ત્રીજું પણ સંજયનો ટાઈમ થઈ ગયો છે, તો તમારે કપડાં બદલાવા જોઈએ, તમારે સ્નાન કરવું જોઈએ, કેવું સારા કપડાં પહેરવા જોઈએ, તમારે સ્નાન કરવું જોઈએ. પછી એક કરો ને તમારી દાઢી છે વધી ગઈ છે ને થોડીક દાઢી કરી નાખો. તો બોલાવો કે નાઈ રે વાણંદને બોલાવો, નાઈ રે વાણંદને બોલે. એટલે આને પ્રધાને એવું શીખવાડ્યું કે ભાઈ તું ધીરે ધીરે દાઢી કરીશ. દાઢી પણ એવી કરવાની 4, 5, 6 કલાક કાઢી નાખવાની એવી રીતે. બાળ પણ ફર્સ્ટ ક્લાસ તારે કાપવાના, દાઢી પણ એવી રીતે બનાવવાની, 4, 5, 6 કલાક કરવાના. અને હું એ બેઠો છું કે કઈ બધું તો આ બાળ કાપવા માંડ્યો, નામ કાપવા માંડ્યો. 1 કલાક ગઈ, 2 કલાક ગઈ, 3 કલાક ગઈ, 4 કલાક ગઈ. કે ભાઈ જલ્દી કરવાને, ભાઈ કે જલ્દી કરે દાઢી કરે, જલ્દી કરે ને, મારે દાઢી વાતમાં જવાનું છે. આગળ બુદ્ધિ પડી ગઈ. સોમર સંઘર્ષ શું કરે છે? વાંચેલી વાત છે રામ સુખદાસ બાલકની. દાઢી બનાવવી ધીરે 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 હાથ ફેરવા દાઢી બનાવવા માંડ્યો. એવી દાઢી સુંદર બનાવવા, દાઢી બનાવતા બનાવતા આને નીંદર આવી, એવું એનો હાથ લાગ્યો. બાળ તો ફર્સ્ટ ક્લાસ કાપ્યા, બીજું ત્રીજું, દાઢી બનાવતા બનાવતા નિંદ્રા છે આવી ગઈ. અને લગભગ અડધી પોણી કલાક નિંદ્રા ગઈ. 12-1 વાગ્યાનો સમય થઈ ગયો રાત્રિના. જાગૃત થઈ ગઈ તો કે ભાઈ મારે રાણીવાસમાં તમારે જવું હોય તો તમારે બળી ઠરીને કપડાં પહેરીને જવું છે, પેલા તમે સ્નાન કરી લે. સ્નાન કરવા સારું છે, મેં જેને ત્યાં કર્યા કે જેને એવો હાબુથી નવરાવો, બીજું ત્રીજું અને અત્તરથી નવરાવો, ફર્સ્ટ ક્લાસ રીતે આમ જુઓ, અને 1 કલાક બીજી કાઢી નાખ્યું તમે. અને બાથરૂમ ની અંદર સ્નાન કરાવ્યું, બીજી બોલો આબુ બાબુ લગાડ્યા, 2-3 વખત આબુ લગાવ્યા, બીજું ત્રીજું આમ જવો ફર્સ્ટ ક્લાસ રીતે બાપ લગાવ્યો, પાવડર લગાવ્યો, કપડા હારા કર્યા ફર્સ્ટ ક્લાસ. કે હવે તમારે સાપો બાંધવો છે. સાપો બાંધાય તો જ રાણીવાસમાં જવાય. એમ જ્યાં વાત કરે છે સાપા બાંધવાની તૈયારી થઈ ત્યાં તો લગભગ હવાર પડવાયું. હવાર પડવા આવ્યું ત્યાં રાજા નો ટાઈમ થઈ ગયો ત્યાં આવવાનો. પ્રધાન ત્યાં જ ઉભા છે. સાપો બાંધે છે ઓલા ફલાણો ભાઈ, કેવો સાપા બાંધવાનો. એને વાત કીધું કે તું અડધી કલાક કરી નાખી, આમ સાપો કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ. યુક્તિ મુક્તિ કરવી પડે છે. યુક્તિ મુક્તિ અને યુક્તિ 3 પ્રકાર છે. એમ કરતા 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 તો સાપો જ્યાં બંધાયેલો ત્યાં રાજા આવ્યા કે ભાઈ કેમ કે રાણીવાસમાં જવાનું છે, તમે આપણે આજ્ઞા કરી છે તારા 3 દિવસનો રાત છે. રાજા વિચાર કરી છે, મેં 3 દિવસનો રાજ આપ્યું હતું, પણ રાજનો કરતા બનીને સારું કરવા માટે રાજ આપ્યું હતું. મારો મિત્ર ખરો, બધી મેં છૂટી આપી દીધી, એટલે આવી બુદ્ધિ તારે કેમ સોચી? સવાર પડી ગયો. રાજા કે ભાઈ 3 દિવસ પૂરા થઈ ગયા, તારા 3 દિવસ પૂરા થઈ ગયા એટલે કપડા પાછા બધા ઉતરી નાખ્યા.
છતાં તો મારો મિત્ર છો ને, એટલે તને આ પૈસા સોનો બોલો બીજું ત્રીજું બધું આપીને ઘરે એને રવાના કરી દીધા. પ્રધાનને કીધું ધન્યવાદ છે ભાઈ, તે આ યુક્તિ કાઢી કે છે, આ યુક્તિ કાઢી કે યુક્તિ મેં કાઢી નથી. તમારા બાપાએ મને આ યુક્તિ શીખવાડી હતી. તમે તમારા પિતાશ્રી હતા ને, એ પિતાશ્રીના વખતમાં વૈયાકર પ્રધાન તરીકે બેસતો સત્સંગ કરતો, ધર્મ અને ધાર્મિકતાનો સત્સંગ કરતો. સત્ય સનાતન ધર્મ કેને કહેવાય, એ ધર્મનો મર્મ મને સમજાવતા અને એ મને યાદ આવી કે કેવી રીતે મારે રહેવું જોઈએ અને પ્રધાન પદ મારે કેવી રીતે સાચવવું જોઈએ અને મારે ફરજને પાત્ર બનીને કેવી રીતે રહેવો જોઈએ. છોકરો વિચાર કરતો, નમસ્કાર કરી કે તમારે શું જોઈએ પ્રધાને, કે મારે કાંઈ જોતું નથી. મેં મારી ફરજ બજાવી દીધી. મેં મારી તો માણસને કહેવાનો મુદ્દો છે કે પોતે પોતાની ફરજ કોઈ ભૂલતા નહીં. જીવન જીવવું હોય તો ગુલામી જીવન જીવવું હોય તો પોતે પોતાની સત્યતાની ફરજ ભૂલી નહીં. કોઈ બી માણસ એ જો તમે વાંચન કરતા હો તો પાચન કરતા શીખી જજો. જેટલું તમે વાંચન કરો એટલું પાચન કરો. અને ભજન ગાઓ તો ભાવથી ભજન ગાજો. કોઈ જોવાની મોજ. બીજું આ ત્રીજી એક વાત મને આ બપોરની મગજમાં આવી છે. ચેતનાની વાત તો થઈ ગઈ જાય. કોઈ નિંદા કરે, આપણે નિંદા કરે, નિંદા જો પાચન કરતા આવડી જાય છે ને, એ જગ જીતી ગયું. કોઈ આપણી નિંદા કરે અને નિંદા કરે ને આ એ પાચન કરતા જો આપણે આવડી જાય તો સમજી જવાનું કે પ્રભુત્વ પાચન થઈ જાય આપણે. પણ નિંદા જ્યાં સુધી પાચન નહીં થાય તો કોઈ પ્રભુત્વ પાચન, ભક્તિ પાચન નહીં થાય. આ તો અરણ્યો પારો ફરીને બહાર નીકળી જાય. નિંદા જેને પાચન કરતા આવડે, રાગ દ્વેષ જેને પાચન કરતા આવ્યો, મારું તારું જેને પાચન કરતા આવડ્યું અને હું તું આ બધું પાચન કરતા આવ્યું, એ પાચન કોણ કરી શકે? ભજનાનંદી પુરુષો સમત્વ સ્થિતિ જેવા હોય અને ભજન સ્મરણ નામ સ્મરણ જેને હૃદયમાં બેસી ગયો અને ચિત્ત બુદ્ધિમાં નામ સ્મરણ ચાલુ થઈ ગયો અને શ્રદ્ધા વિશ્વાસની અટળતા જેની માથે ચૈતન્ય ચેતના માથે આવી ગયો હોય, એ આ બધું પાચન કરી શકે. સામાન્ય માણસનું આમાં કામ નથી. સામાન્ય માણસો કદાચ સામાન્યમાંથી વિશેષ સામાન્યતા થવી જોઈએ તો કહેવાનો મુદ્દો ચેતના સામાન્ય ચેતના છે ને વિશેષ ચેતના જો તમારે તૈયાર કરી હોય તો પ્રભુ સ્મરણમાં બધાએ રહેવું. જેમ બને તમે નિખાલસતા નિર્દ્વંદ બનો. સ્મરણથી તમારી જેટલી હૃદયની નિખાલસતા થશે એટલા પરમાત્માની તમે નજીક. જેટલી તમારી નિખાલસતા, તમારી સદગુરુ પ્રત્યેની જેટલી નિખાલસતા, પરમાત્મા પ્રત્યેની જેટલી નિખાલસતા અને તમારા મિત્ર પ્રત્યેની જેટલી નિખાલસતા, કેટલા નિખાલસ હશો તમે હૃદયના, તમારી દ્રષ્ટિના, તમારી બુદ્ધિના જેટલા નિખાલસતા હશો એટલા જ પરમાત્માને તમે નજીક જવાના. અને શરણાગતિ જેને સ્વીકારવી હોય એને પેલા 3 વસ્તુ મૂકી દેવી પડશે. પરમાત્માના ચરણમાં, સદગુરુ 3 વસ્તુ મૂકી દેવી. એક તો જયારે અભેદતામાં તમારે જવું હોય કદાચ શરણાગતિ તો 3 વસ્તુ તમારે મૂકી દેવાની. એક તો તમારે બુદ્ધિ મૂકી દેવાની, એક શુદ્ધિ મૂકી દેવાની, ત્રીજી રીતિ મૂકી દેવાની, સિદ્ધિ. આ 3 વસ્તુ મૂકી દેવાની. તો હું કહેવા માંગુ છું કે બુદ્ધિએ તમને શું આપ્યું? તો વિચાર કરો, બુદ્ધિએ તમને શું આપ્યું? કાંઈ આપ્યું નથી. અભેદતામાં જો શરણાગતિ સ્વીકારી હોય, અભેદ બુદ્ધિ દેવી હોય તો તમને બુદ્ધિએ શું આપ્યું? કાંઈ આપ્યું નથી. તો જેને પાચન કરતા આવડી ગયું, કહેવાનો મારે મુદ્દો અંતમાં, જેને પાચન કરતા આવડી ગયું
દ્રષ્ટિનું પાચન આવી ગયું, દ્વંદ્વનું પાચન કરતા આવડી ગયું. અને હું તો ખાસ નિંદામાં પેલી પ્રહાર કરું છું. જેને નિંદાનું પાચન કરતા આવડી ગયું એ પ્રભુત્વ પાચન કરી શકે, અને નિંદાનું પાચન કરતા નહીં આવડે પ્રભુત્વ પ્રાપ્ત થવા નથી. વાળને વિરામ, સર્વને પ્રણામ. એક ભજન ગાન ભારતીજી ગાય છે, એટલે પછી સમાપ્ત. અધિકાર કાંઈ મેળવ્યો નથી ને માગું એ જ મારી ભૂલ છે. સેવા ભાવથી મેં તો કીધી નથી, અને બીજાને બતાવવા જ કર્યું નથી. મારો પ્રેમ પ્રગટ્યા નહીં ને માગું એ જ મારી ભૂલ છે. જીવન તો મેળે ગયું, સાધુ સંગ થયો પણ મન ન ગયું. સત્સંગ નિષ્ઠા કરી નહીં ને માગું એ જ મારી ભૂલ છે. સમજાય ઘણું પણ સત્ય સમજાવ નહીં. લાલા મને આમ મથન કર્યું. એક તાણે બોલ્યો પણ ચાલ્યો નહીં એ જ મારી ભૂલ છે. મોહન મટુકીમાં દેખાય. અરે મોહન તો મટુકીમાં દેખાય. સુરતા તો અરે નામ વચનમાં સમાય. સુરતા પ્રેમ મગ્ન થઈ તે ઓ
भान भूली चित मजरा मोहन जी देखा मटकी मारे मोहन मटकी मारे गोवालियों गोवालन में गोसवाली गोवालियों गोवालियों गोवालन में गोसवाली मोहन जी तो दिखाए मटकी माँ मोहन जी दिखाए मोहन जी मटकी माँ मोहन जी तो दिखाए अरे वह मना बंदोलिया आमा तो भाई मनावे वह मना बंदोलिया आमा तो मनावे कोई कोई मान आमा तो जरूर समझी जाए मोहन तो मटकी मारे
उतर की जो भागी माता भगत फकीरी करे कोई संत बिना जनाथ मान वतन से सुल्तान भगत फकीरी करे कोई संत बिना त्याग साथ नाम समर साथ त्याग साथ वैरागवान नाम समर साथ गुरु ब्रह्म पद वचन साम गुरुनाथ तेज महापुरुष वही अक्षय महान तेज महापुरुष
एक बादशाह